નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ડભોઈમાં બનેલ દીવડા કાશીમાં ઝળહળશે. સનાતન ધર્મમાં દિવાળી એટલે પ્રકાશનો પવિત્ર તહેવાર દીપોત્સવ, અને જ્યારે આ દીપ ગૌછાણથી બનેલા હોય ત્યારે તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલા ઉમ્મીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે છેલ્લા 15 દિવસથી મહિલાઓ ગૌછાણમાંથી દીવા બનાવવાની અનોખી કામગીરી કરી રહી છે. આ દીવા હવે કાશી નગરી સુધી પહોંચશે, જ્યાં ગંગાજીના ઘાટ પર દેવ દિવાળીના દિવસે પ્રજ્વલિત કરવામાં આવશે. વડોદરાની સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન અને નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સશક્ત સ્ત્રી સમૃદ્ધ સમાજના સૂત્ર સાથે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ સંસ્થાના મંજુબેન પટેલ અને અક્ષિતાબા સોલંકીની આગેવાની હેઠળ આશરે 60 મહિલાઓ ડભોઈના સ્લમ વિસ્તારોમાંથી જોડાઈ છે, જે દરરોજ 300થી 400 દીવા તૈયાર કરે છે. દરેક દીવા બદલ તેમને ₹1 ચૂકવવામાં આવે છે, જેના કારણે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની તક મળી રહી છે. મંજુબેન પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટેનું છાણ દેશી ગાયોની ગૌશાળાઓમાંથી એકત્ર કરવામાં આવે છે. તેને પલ્વરાઇઝર મશીન દ્વારા બારીક પાવડરમાં રૂપાંતરિત કરીને ઓર્ગેનિક મેંદા સ્ટિક સાથે મિશ્રિત કરવામાં આવે છે. દરેક કિલો છાણ માટે ફક્ત 20 ગ્રામ મેંદા સ્ટિકનો ઉપયોગ થાય છે. આ દીવા વિશેષતા એ છે કે સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખ જમીનમાં ખાતર અથવા જંતુનાશક તરીકે વાપરી શકાય છે, એટલે કે પર્યાવરણને અડચણ ન પહોંચે તેવો શુદ્ધ અને સ્વદેશી ઉપક્રમ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓના સંદેશને સાકાર કરતી આ પહેલ દ્વારા ડભોઈની મહિલાઓ માટે રોજગારનું દ્વાર ખુલ્લું છે. સાથે સાથે ગૌ માતાનું મહત્ત્વ અને સ્વચ્છતા, પર્યાવરણનું સંરક્ષણ બંને હેતુઓનું સંકલન થયેલું છે. આ દીપોત્સવના તહેવારનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.